ક્યારે વિચાર્યું છે કે આપણા પાકીટમાં જે નોટ છે એ માત્ર પૈસા નથી, પણ એમાં ટેકનોલોજી, કળા અને આપણા દેશનો આખો ઇતિહાસ સમાયેલો છે. ચાલો આજે આપણે ભારતીય રૂપિયાની નોટો પાછળ છુપાયેલા આ જ અદ્ભુત રહસ્યોને જાણીએ. તો ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. શું ચલણી નોટ ફક્ત લેવડ-દેવડ માટેનો કાગળનો ટુકડો છે કે પછી એનાથી કંઈક વિશેષ છે? હવે જરા આ જુઓ. એક બાજુ જૂની 50ની નોટ છે અને બીજી બાજુ નવી. દેખાવમાં તો ફરક છે જ, પણ આ ખાલી દેખાવનો ફેરફાર નથી. આ બતાવે છે કે સમયની સાથે નોટોને વધુ સુરક્ષિત બનાવવા અને આપણા સાંસ્કૃતિક વારસાને એમાં સ્થાન આપવા માટે કેટલા મોટા ફેરફાર થયા છે. તો સવાલ એ થાય કે આટલી બધી વિગતોવાળી આટલી કલાત્મક નોટ આખરે બને છે કેવી રીતે? જો કોઈ પણ ચલણી નોટ બનાવવી એ કોઈ નાનોસૂનું કામ નથી. આ તો દેશની સેન્ટ્રલ બેંક એટલે કે આપણી આરબીઆઈ અને સરકાર વચ્ચેનો એકદમ ઊંડાણપૂર્વકનો સહયોગ છે. અહીંયા દરેક નાની નાની વાત પર ખૂબ જ વિચારીને નિર્ણય લેવાય છે. તો 2016માં જે મહાત્મા ગાંધીની નવી સિરીઝ આવી એની પાછળ અમુક ખાસ કારણો હતા. એક તો નકલી નોટો બનાવનારાઓથી 2 ડગલા આગળ રહેવું. બીજું, આપણા સાંસ્કૃતિક વારસા અને વૈજ્ઞાનિક સિદ્ધિઓને દુનિયા સામે મૂકવા. અને હા, નોટ થોડી નાની અને પાકેટમાં સહેલાઈથી રહી શકે એવી બનાવવી. ચાલો હવે વાત કરીએ સૌથી રસપ્રદ ભાગની, એટલે કે એ ટેકનોલોજીની જે આપણી ચલણી નોટને એકદમ હાઈટેક કિલ્લા જેવી મજબૂત અને સુરક્ષિત બનાવે છે. ખબર છે, નોટની સૌથી હોશિયાર સિક્યોરિટી ફીચર્સમાંથી એક તો આપણી આંખોની સામે જ છુપાયેલી હોય છે. કોઈપણ નોટ લઈને એની આગળ અને પાછળની બાજુ ધ્યાનથી જોજો. નોટની જે કિંમત છે એનો આંકડો તમને અધૂરો એટલે કે અડધો છપાયેલો દેખાશે. પણ અસલી જાદુ તો ત્યારે થાય છે જ્યારે એ નોટને લાઇટની સામે રાખવામાં આવે. તરત જ પેલા બંને અધૂરા ભાગ જોડાઈને એકદમ પરફેક્ટ આંકડો બનાવી દે છે. હવે આવી ચોકસાઈની નકલ કરવી એ નકલી નોટો બનાવનારાઓ માટે લગભગ અશક્ય જેવું કામ છે. પણ આ તો ખાલી શરૂઆત છે. આ પારદર્શક રજિસ્ટર સિવાય પણ ઘણું બધું છે. જેમ કે ઇન્ટેગ્લિયો પ્રિન્ટિંગ, જેનાથી ગાંધીજીનું ચિત્ર અને બીજા અક્ષરો ઉપસેલા લાગે છે. પછી પેલો રંગ બદલતો સિક્યોરિટી થ્રેડ અને વોટરમાર્ક. આ બધું મળીને નોટને એકદમ સુરક્ષિત બનાવે છે. અને વાત અહીં પૂરી નથી થતી. જે લોકો જોઈ નથી શકતા એમને પણ નોટ ઓળખવામાં તકલીફ ન પડે એનું પણ ધ્યાન રખાયું છે. એટલે જ દરેક નોટ પર ખાસ ઉપસેલી પ્રિન્ટના આકારો અને લાઈનો હોય છે, જેથી સ્પર્શથી જ નોટની કિંમત ખબર પડી જાય. તો ચાલો હવે સિક્યોરિટી અને ટેકનોલોજીથી આગળ વધીએ અને વાત કરીએ એ કળા અને વાર્તાઓની જે દરેક નોટ પર છપાયેલી છે. આ જુઓ, 17 ભાષાઓ. આ ખાલી આંકડો નથી, આ ભારતની અદ્ભુત વિવિધતાનું જીવંત પ્રતીક છે. દરેક નોટ પર હિન્દી અને અંગ્રેજી સિવાય બીજી 15 પ્રાદેશિક ભાષાઓમાં એની કિંમત લખેલી હોય છે. આ રીતે દેશના દરેક ખૂણાને સન્માન મળે છે. નવી સિરીઝની દરેક નોટની પાછળની બાજુ જાણે કે કેનવાસ છે અને એના પર આપણા દેશના સમૃદ્ધ વારસાની એક અનોખી વાર્તા ચિતરવામાં આવી છે. 10 રૂપિયા પર કોણાર્કના સૂર્ય મંદિરથી લઈને 2000 રૂપિયા પર મંગળયાન સુધી આ આખી એક સફર છે આપણા ઇતિહાસ અને આપણી સિદ્ધિઓની. ચાલો આમાંથી જ કોઈ એક અજાયબીને જરા નજીકથી જોઈએ. આ છે 100 રૂપિયાની નોટ અને એના પર જે અદ્ભુત રચના છે એ છે રાણકી વાવ. આ કોઈ સાધારણ વાવ નથી હો, આ તો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. વિચાર કરો, 11મી સદીમાં રાણી ઉદયમતીએ એમના પતિની યાદમાં આ વાવ બંધાવી હતી. અને એની ડિઝાઇન પણ કેવી, જાણે એક ઊંધું મંદિર જે પાણીના મહત્વને સન્માન આપે છે. તો આ બધું ભેગું મળીને શું બને છે એ સમજવું બહુ જરૂરી છે. એક નાનકડી નોટ એ એક જ સમયે એક હાઈટેક કિલ્લો પણ છે, શાહી અને કાગળથી લખેલી એક વાર્તાની ચોપડી પણ છે અને ખિસ્સામાં સમાઈ જાય એવું એક આખું મ્યુઝિયમ પણ છે. એટલે એક સિક્યોરિટી બ્લુપ્રિન્ટથી લઈને એક કલ્ચરલ કેનવાસ સુધી દરેક નોટ આપણા દેશની ઓળખ, એની આવડત અને એના વારસાની એક આખી કહાણી કહે છે. કપાસનો એક સાદો કાગળ કેવી રીતે એક શક્તિશાળી રાષ્ટ્રીય પ્રતીક બની જાય છે, એની આ યાત્રા છે. તો હવે પછી જ્યારે પણ કોઈ નોટ હાથમાં આવે ત્યારે 1 સેકન્ડ માટે રોકાઈને જરા વિચારજો કે આ નાનકડો કાગળનો ટુકડો ખરેખર કેટલી મોટી વાર્તાઓ પોતાની અંદર સમાવીને બેઠો છે.